નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશનું યુનિટ 1 સ્માઇલ પ્લીઝના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. તો એક્ટિવિટી 1 રીડ એન્ડ એન્જોય. તો અહીંયા આપણે પોએમ વાંચીશું. તો પોએમનું નામ છે વોક એન્ડ રન. તો વોક એન્ડ રન, ડુ ધ ફન, સિંગ એન્ડ ફ્લાય, give it a try. Play and cook, then read the book. Jump and jump and shout, just try it out. Dance and clap, tap tap tap, skip and hop, you are on the top. Give and take, make a cake, throw the ball, touch the wall. આગળ જોઈશું એક્ટિવિટી 2 રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. તો પોએમ વાંચી અને જે શબ્દો આપેલા છે તે પૂર્ણ કરવાના છે. તો પ્રથમ શબ્દ છે સિંગ, બીજો છે મેક, જમ્પ, ટચ, શાઉટ અને વોલ. એક્ટિવિટી 3 જોઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો રન તો ફન, બુક તો કુક, આઉટ તો શાઉટ, કેક તો ટેક અને બોલ તો વોલ. આગળ જોઈશું એક્ટિવિટી 4 ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ given in the table and encircle them. તો જો અહીંયા જે શબ્દો આપેલા છે તે તમારે કોષ્ટકમાં શોધવાના છે. તો શીપ, ટેક, ટેપ અને બોલ. આગળ જોઈશું એક્ટિવિટી 5 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. તો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. ધ સેફ્રોન ઇઝ એટ ધ ટોપ, ધ વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ, the green is at the bottom. There is a navy blue Ashok Chakra in the middle of the flag. There are 24 spokes in the Ashok Chakra. હવે આ ફકરાને આધારે આપણે પ્રશ્નનો જવાબ મેળવીએ. તો પ્રથમ ક્વેશ્ચન છે કે હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ. તો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. ક્વેશ્ચન 2 ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર સેન્ટર. તો સેન્ટરનો સામાન્ય અર્થ થાય મિડલ. 3 What is the color of the Ashok Chakra? So the Ashok Chakra is navy blue. Question 4. There are 20 spokes in the Ashok Chakra. True or false? To our sentence false. Question 5. Is there the saffron color in our national flag? So yes, there is saffron colors in our national flag. Activity 6. Draw a picture and write about it. ચિત્ર દોરો અને તેના વિશે લખવાનું છે, બરાબર. તો જો અહીં એક્ઝામ્પલ આપશે અ બુક. તો ઇટ ઇઝ અ બુક, આઈ રીડ ધ બુક. એટલે એપલ, તો ઇટ ઇઝ એન એપલ, એપલ ઇઝ રેડ. એક્ટિવિટી 7 સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર. ચિત્રનો અભ્યાસ કરો અને સાચો જવાબ પસંદ કરવાનો છે, બરાબર. તો પ્રથમ છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ બ્લેન્ક. તો ઓપ્શન છે અ સ્કૂલ, બી પાર્ક, સી હોસ્પિટલ, ડી બસ સ્ટેશન. તો સાચો આન્સર હશે ઓપ્શન બી પાર્ક. 2 હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક. ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 2. તો સાચો આન્સર છે ઓપ્શન એ 6. 2 હુ ઇઝ સ્વિંગિંગ. ઓપ્શન એ વિજય, ઓપ્શન બી રીટા, ઓપ્શન સી સારા, ઓપ્શન ડી રાજુ. તો સાચો આન્સર છે ઓપ્શન સી સારા. ક્વેશ્ચન 4 Aryan is blank a book. Option A drawing, option B playing, option C reading, option D writing. તો સાચો આન્સર છે ઓપ્શન સી રીડિંગ. આગળ જોઈશું ક્વેશ્ચન 5 હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ઓપ્શન એ રીટા, ઓપ્શન બી સારા, ઓપ્શન સી આર્યન, ઓપ્શન ડી અમિત. તો સાચો આન્સર છે ઓપ્શન ડી અમિત. જોઈએ હવે ચિત્ર જોઈ અને એક્ઝામ્પલ છે કે આર ધેર ટ્રીઝ ઇન ધ પિક્ચર. તો ચિત્રમાં વૃક્ષો છે. તો યસ ધેર આર. બીજો ક્વેશ્ચન છે કે ઇઝ ધેર અ રોડ ઇન ધ પિક્ચર. તો રોડ નથી દેખાતો ચિત્રમાં, બરાબર. તો નો ધેર ઇઝ નોટ. એવી રીતે પ્રશ્ન છે અહીંયા કે ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર. તો આન્સર આપીશું કે યસ ધેર આર. બીજો પ્રશ્ન આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર. તો નો ધેર આર નોટ. 3 ઇઝ ધેર અ રિવર ઇન ધ પિક્ચર. તો નો ધેર ઇઝ નોટ. ક્વેશ્ચન 4 ઇઝ ધેર અ ટેમ્પલ ઇન ધ પિક્ચર. તો આન્સર હશે નો ધેર ઇઝ નોટ. 5
આર ધેર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? તો યસ ધેર આર. આગળ જોઈએ. હવે છે ફન ઝોન. તો સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા સ્પેલિંગ ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. તો પ્રથમ સાચું સ્પેલિંગ છે ઓપ્શન બી બાયસિકલ, બીજો છે ઓપ્શન એ સ્ટુડન્ટ, ત્રીજો છે ઓપ્શન સી બટરફ્લાય, ચોથું સ્પેલિંગ સાચું છે બર્ડ ડી, 5 ઓપ્શન બી સ્માઇલ. બરાબર. આગળ જોઈએ. સર્કલ ધ ઓડ વર્ડ. અલગ પડતા શબ્દો પર રાઉન્ડ કરવાનું છે. બરાબર. તો પ્રથમ છે મેંગો, ટામેટો, પોટેટો અને લેડી ફિંગર. તો આમાં અલગ પડતો શબ્દ છે લેડી ફિંગર. 2 શાર્પનર, ઇરેઝર, પેન્સિલ અને બેંગલ. તો આમાં અલગ પડતો શબ્દ છે બેંગલ. 3 દિવાળી, હોલી, ઈદ અને પ્લાસ્ટિક. અલગ પડતો શબ્દ છે પ્લાસ્ટિક. 4 સ્વીટ, જલેબી, પેંડા અને બરફી. તો અલગ પડતો શબ્દ છે સ્વીટ. 5 આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક અને પેન. તો આમાં અલગ પડતો શબ્દ છે પેન. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.